ત્રણ મુદ્દાઓ હતી. એક તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલીકરણમાં લાવવા માટે લોકોની રજૂઆત હતી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી ત્યાર સુધી ન આવે ત્યાર સુધી લારી ગલ્લાઓ જે મેઇન રોડ્સમાંથી ઉપાડવાનું છે એમાં પદ્ધતિ થોડું દિવાળી સુધી ક્લિયર રાખો કરીને એમની વિનંતી હતી. સેકન્ડ, અત્યારે જે પાણીનું સમસ્યા સાથે ડ્રેનેજનું ઇસ્યુઝ કંઈ છે કરીને એમની રજૂઆત છે, પણ અમે સાંભળી લઈશું, વાંચી લઈશ કે કયા જગ્યામાં ડ્રેનેજનું ઇસ્યુઝ છે. પણ મોટાભાગમાં સિટીમાં ડ્રેનેજનું કામગીરી બધું નવું કામ શરૂ થઈ ગયું છે ચોમાસા પછી, એટલે આવનારા દિવસોમાં ફૂલ ફોર્સમાં ડ્રેનેજનું કામગીરી ચાલુ થશે. પણ અમુક વિસ્તારમાં કદાચ ડમી મારવાથી પાણી ઉભરાયું હશે, એ અમે સોર્ટ આઉટ કરીશું અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું. ત્રીજું વોઝ રિગાર્ડિંગ હોર્ડિંગ્સ. એ કયા જગ્યામાં હોર્ડિંગ્સની રજૂઆત હતી. હોર્ડિંગ ફ્રી પોલિસીના એગેન્સ્ટમાં ના જવું જોઈએ કરીને અમે સાંભળીશું. એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે કામ કરીને કેવી રીતે નિકાલ થઈ શકે એના બાબતમાં આગળના દિવસના કાર્યવાહી કરી. ના, એ તો રજૂઆત છે. અમે જોઈશું કે જેન્યુઇન કેટલું છે, જેન્યુઇન કેટલું નથી, એ સાંભળીને આગળનું કાર્યવાહી કરીશું. આ વિરોધ નથી, આ વેદના છે ગરીબોની. લારી ગલ્લા પથારાવાળાની આ વેદના છે કે દરેકના ઘરમાં દિવાળી હોય, ગરીબોના બી ઘરમાં દિવાળી હોય છે, ત્યારે એમને હેરાન ના કરવામાં આવે, એમની લારી ઉઠાવવામાં નહીં આવે. એક બાજુ કોર્પોરેશન 500-1000 રૂપિયા, 1000 રૂપિયા મહિને ઉઘરાઈ લે છે અને પછી બી લારી ઉઠાવે છે. એટલે એમની વેદના લઈ અમે કમિશનર પાસે આવ્યા છે કે ભાઈ જ્યાં સુધી દિવાળી અને થોડા તહેવારો છે ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં, એમને બી દિવાળી કરવા દો, એ વેદના લઈને આવ્યા છે.